હેલો ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે ગુજરાત શિક્ષક ભરતી ચાલી રહી છે એ શિક્ષક ભરતીની અંદર ધોરણ 1 થી 5ના જે વિદ્યા સહાયકોનું નિમણૂક આપવામાં આવી હતી એ નિમણૂકને ક્યાંક ને ક્યાંક મેરિટ અથવા વાર્ષિક ધોરણે જે પરીક્ષાઓ લેવાઈ હતી વિદ્યાર્થીની એ મેરિટની અંદર ખામી જણાતા એ જિલ્લા પસંદગી થયેલા ઉમેદવારોને કેન્સલ કરીને ફરીથી નવેસરથી નિમણૂક આપવાની જાહેરાત કરી હતી। હવે અહીંયા આપણે જોઈએ કે જે લોકોને ઓર્ડર મળી ગયા હતા એવા જે વિદ્યા સહાયકો 1 થી 5ની અંદર હતા એમને ફરીથી બોલાવવામાં આવશે એ 5-6થી। હવે ફરીથી બોલાવશે ત્યારે એમનું ડોક્યુમેન્ટ જે છે એ વેરિફિકેશન થશે નહીં, કારણ કે જે વેરિફિકેશન થઈ ગયા છે તો હવે જે કેન્સલ થઈ હતી તો એ કેન્સલ હતું વાર્ષિક પરીક્ષા। એ વાર્ષિક પરીક્ષાને લઈને જે મેરિટ પહેલાં જાહેર કર્યું હતું એ મેરિટ હવે યથાવત રહેશે। અને યથાવત રહેશે એટલે કે ફરીથી જે પહેલાંનું મેરિટ હતું જે પછી સુધારા થતા હતા એ સુધારા હવે માન્ય નહીં રહે। અને પહેલાં એ જે 22/5 જાહેર કર્યું 17/5 તો એ 17/5નું મેરિટ યથાવત રહેશે ને એ પ્રમાણે હવે ઉમેદવારોનું જિલ્લા પસંદગી કરવા મળશે। અને એક સરસ એવી વાત છે કે જે જિલ્લા પસંદગી માટેની તારીખ ફરીથી આપી દેવામાં આવી છે ને એ તારીખ છે 5/6/2025થી લઈને 28/6/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે। અને એ તમારા જે કોલ લેટર છે એ કોલ લેટર તમને એની અંદર તારીખ કઈ તારીખે જવાનું છે, સમય સ્થળ બધું એ કોલ લેટરની અંદર આપેલું છે। હવે શું કહે છે કે ભાઈ 22/5થી લઈને 31/5 દરમિયાન નિમ્ન જે 1 થી 5નો હુકમ રદ કરવામાં આવેલ છે। જો ઉમેદવારો પુનઃ જિલ્લા પસંદગી માટે કોલ લેટરમાં અહીંયા તમને સૂચના નોંધ આપી છે કે ભાઈ જો તમે આ વખતે હાજર નહીં રહો તો તમે તમારી જગ્યા ઉપર દાવો કરી શકશો નહીં। એટલે વિદ્યાર્થી મિત્રો, તમે તમારી કોલ લેટર સમયસર ડાઉનલોડ કરી અને જે તારીખ આપેલી છે એ તારીખે ગાંધીનગર મુકામે જવાનું રહેશે। આવી જ માહિતીઓ લઈને તમારી સમક્ષ અમે ઉપસ્થિત થતા રહીશું। તો મિત્રો, જો તમે હજી મારી ચેનલ ઉપર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।